નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે 2026નું ચોમાસા દરમિયાન કયા કયા પરિબળો અસર કરશે અને 2026નું ચોમાસું કેવું રહેશે. જૂન જુલાઈમાં કેવો વરસાદ જોવા મળશે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કેવો વરસાદ જોવા મળશે, તે વિશેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને ખાસ ધ્યાનથી સાંભળજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ આ વિડીયોને લાઈક કરીને બીજા મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો, સ્કાયમેટ વેધરના અંદાજ મુજબ 2026માં ભારતમાં ચોમાસું સામાન્યથી ઓછું 94% રહેવાની શક્યતાઓ છે. મુખ્ય મુદ્દાઓ શું છે, આમાં કયો પરિબળ અસર કરવાનો છે તેની વાત કરીએ તો અલ નીનોની અસર ચોમાસાના બીજા ભાગોમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર અલ નીનો સક્રિય થવાને કારણે વરસાદ ઓછો પડી શકે છે. તો ગુજરાતની સ્થિતિ: પશ્ચિમ ભારત અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાવનાઓ છે. શરૂઆત: જૂન મહિનામાં વરસાદની શરૂઆત સારી રહી શકે છે, પરંતુ પાછળથી તે ખેંચાઈ શકે છે. તો મિત્રો, અલ નીનોના કારણે ગુજરાત અને સમગ્ર ભારતમાં ઓછો વરસાદ જોવા મળી શકે છે ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં. અને જૂન જુલાઈમાં પણ સારો વરસાદ નહીં જોવા મળે, એમાં પણ ઓછો વરસાદ જોવા મળી શકે છે. અલ નીનોની અસરના કારણે 2026નું ચોમાસું નબળું રહી શકે છે. અલ નીનો એટલે દરિયાનું ગરમ તાપમાન હોય છે અને લા નીનો એટલે દરિયાનું ઠંડુ તાપમાન હોય છે. લા નીનો મિત્રો અસર કરે તો દરિયામાં ઠંડુ તાપમાન હોય તેના કારણે સારા વરસાદ જોવા મળી શકતા હોય છે અને સારું ચોમાસું થતું હોય છે. પણ લા નીનો અસર કરે એટલે ખરાબ પરિબળો અસર કરતા હોય છે અને ચોમાસું નબળું અને દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થતી હોય છે. હજુ મિત્રો, 2026ના ચોમાસાનું એક મોડલે અનુમાન દર્શાવ્યું છે. એવા હજી ઘણા મોડલ અનુમાન દર્શાવશે. આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ સારી પણ થઈ શકે છે. ચોમાસાની પૂરી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ આ વિડીયોને લાઈક કરી અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો.